5 ગરીબ ગોતવાના છે. આ એક ગરીબ તો છે, હજી 4 ગરીબ ગોતવાના છે. એ ગોકુળિયા આ નાવા આપું બોલ. એ ગગા શેઠ, તળાવમાં નામ તાર થાકી ગયો, વારા ઘડીએ ન્યા લઈ જાવ. ન્યા નાવામાં નથી આવું હો. એલા તળાવમાં નહીં, વોટર પાર્કમાં. હે હા એ ગગા શેઠ, હું બોલો તમે વોટર પાર્કમાં મને નવરાવશો? હા, એ હું કરવા નવરાવશો? હે એ ગોકુળિયા હું સવારમાં હેલીને જતો હતો ને, એક બાબાએ મારું કપાસ જોયું બોલ. હા ઈ કે 5 ગરીબને ઉનાળામાં વોટર પાર્કમાં ન રહી ને તો તારું વ્યવહાર થઈ જાય કે. મેં એમ કીધું બાબાને, હું કહું વ્યવહાર તો મારું થઈ ગયેલું જ છે કે તો કન્યા ભાગી જાય ને કે ટકતી નથી ને. હું કહું હા. ઈ કે 5 ગરીબને ન રહે તો કન્યા ટકશે તાર ઘેરે કે તો તારું ઘર હરખું હાલશે એમ કીધું. હા તો ગગા શેઠ, ગરીબ તો હું સવ જ તે. ગોકુળિયા હજી 4 ગરીબ ગોતવા છે આપણા ગામમાંથી. એક મસ્કો છે ને, ભલે દુકાન આકે પછી એ તો ગરીબ જ તે. એ વાતે હાચી. હાલો એને કહી દેવી. આપણે કહેતો નહીં હો હું ગરીબને નાવા લઈ જાય એમ. હા તો કાંઈ વાંધો નહીં, નહીં કહું. જો અહીંયા બેઠો મસ્કો. એ પણ મેં શું કર્યું? એ મસ્કા તને કિડનેપ કરવાનો છે અમારે. હે હા પણ મને કિડનેપ કરીને તમારે શું ફાયદો? એ મસ્કા ગોકુળિયા નથી ફાયદો, મારે ફાયદો છે. અને હું કિડનેપ કરું ને તને મજા આવશે બોલ. હે તમે મને કિડનેપ કરશો અને માસી મને મજા આવશે? હા મજા આવે ને તો જ તે બકે મસ્કા, એમાં ફેર ન પડે. આ તો હારું નવું લાવ્યા તમે. હું કિડનેપ થશ ને મને મજા આવશે. હા ખર્ચો મારે થશે કા ગોકુળિયા. હા ખર્ચો છે ને ગગા શેઠ ને થાય. આમ જોવો બધો ખર્ચ તમારી માથે હો પાછો. હા ભાઈ બસ જોય. કિડનેપ કરીને કે આમ બહાર લઈ જાવ છો અમેરિકા બાજુ? મસ્કા તને મજા આવે છે એમ મેં કીધું ને, તું છે ને પેલા તૈયાર થઈ જાય જા, પછી તને કિડનેપ કરું. હા હા તે વાંધો આંખે નહીં. પાટો બાંધી દેવી અને તને ન્યા લઈ જવી, ન્યા જઈને ખોલવી એટલે તને બહુ મજા આવશે. હા તો તૈયાર થઈને ક્યાં આવું? સ્ટેશનમાં આવીને હા તે વાંધો નહીં, હાલો તૈયાર થઈને સ્ટેશનમાં આવું હું. હા આપણે કપડાં બદલાવતા આવીએ. હાલો જલ્દી. હાલે આમ. હે ગગા શેઠ, પણ હું મારી દુકાને બેઠો હતો તો ત્યાંથી મને કિડનેપ કરીને અહીંયા હું લઈને આવ્યા. એ ઈટને બેટ કર્યો હો તને. બેઠ અહીંયા. પણ હવે તો કયો અહીંયા હું લેવા લઈને આવ્યા? એ એ મસ્કા મસ્કા, તને સુવિધા કેમ લાગી? સુવિધા? ઈ કોણ? ઈ કયા બેન? લા બાપા, આ શું છે વાહે? વાહે કઈક તળાવ છે એ તળાવ નથી, તો? વોટર પાર્ક છે. વોટર પાર્ક? એ મસ્કા નાવાનું. ઠીક, હા. એટલે જ હું વિચારું કે આ પાણી એટલું બધું ચોખ્ખું કેમ છે. ગયો ક્યાં કીધી? પોર ગયો તો એમ તો એકવાર ક્યાં ગયો તો? તળાવમાં નાવા. એ, ઓય બાપા, તળાવમાં ના અને વોટર પાર્કમાં ના ફેર નથી લાગતો તને? ના તો ભેંસું બેસું બધું નાતું હોય ભેગું. અહીંયા નાય છે? ના ના, અહીંયા ભેંસ્યું નથી. એ મસ્કા આમ જો કેટલી નાહરત પાતી છે જો તો રાઈડું કરવાની છે એમાંથી ફરી નાવાનું સીધું પડવાનું પાણીમાં. હા એ ત્યાં તો આમાં. તળાવની પાળ ઉપરથી લહેર પાટી ખાય. હા, એ વાત છો. અને ત્યાં તો છે ને વાગવાની બીક લાગે. અહીંયા કઈ વાગવાની બીક નહીં લાગે. એક નંબર છે વોટર પાર્ક. હા હા. તો ગોકુળભાઈ, આ તમે છે ને આખી મને પાટો બાંધી દીધો હતો, પણ હવે પછી મને ખબર જ ન પડી આ ક્યાં હતું એમ. આવ્યા ક્યાં ઈ તો કયો? એ ગગા છે કયો એને? એ મસ્કા આપણે મવા આવ્યા માઢિયા રોડ. હા. આ વોટર પાર્ક કયું છે? જય માતાજી. અચ્છા, એ ગગા શેઠ, એનું નામ તો મેં સાંભળેલું છે. બહુ ફેમસ છે હું, અને બહુ મસ્ત સુવિધા છે અહીંયા. તો એ હમણાં માણસો નાવા આવશે ને એટલે જો મજા આવે. પછી આમ જો ડીજે માં ડિસ્કો કરવાનો, ઢીચુક ઢીચુક ઢીચુક. એ પાણીમાં ડીજે વાગે? પાણીમાં નહીં, ઓય બાપા, તારે પાણીમાં ડિસ્કો કરવાનો. ડીજે તો 12 વાગે. પછી આમ જો દરિયા મોજ આવે ને એમ ઉસાળા લેશે. હું વાત કરું? તો ઘરના દરિયા બનાવેલા આ લોકો એ બધાય. ઓહો, એ તો મજા આવશે હું ગોકુળભાઈ. તો મજા તો આવે જ છે ને. એ તો વાત નથી કરી. હાલો જલ્દી નાવા જઈએ. પણ ગોકુળભાઈ, અમને નાવાનું? એક કામ કર, અહીં રૂમ આપું તને. હા. રૂમ ની સુવિધા છે. કપડા બદલી લે હાલ તું પહેલા. કપડા આમથી ને આમથી જ મળી જાય હાલ. નમસ્કાર આપણો રૂમ છે હો. ઓય, આવું તો મેં ખાલી સપનામાં જોયું હતું ગોકુળભાઈ. હવે તો સપનામાંથી હવે તો બહાર આવ. ક્યાં છો તું? આહા, એ જમ્પિંગ વાળું ગાડલું. એ તોડી નાખીશ તું. શાંતિથી બેહવાનું હોય. હે ગોકુળભાઈ, હા. આમાં જો એસી. તે જોઈ કીધી એસી?
હા બીજી વાર જોઈ એક વાર એને બેંકે ગયો ત્યારે જોઈ હતી અને શિકાના બીજી વાર આ તો બધે હોય જ તે હે ગોકુળભાઈ ઉઘરીને મારો સગે પેલા ઓય બાપા એ ગોકુળિયા એવું છે ઉઘરીને મારો નથી લા સુગરીનો માળો નથી લાઈટું છે એવી એવું છે એમ ને એ ગોકુળિયા આ કે જોયું જ નથી. એક કામ કરવી હવે કપડા બદલી લેવી હાલ હાલો હવે નાવા દેવી હે તૈણેને હરકા ટી-શર્ટ એ ગોકુળભાઈ કઈ નિશાળમાં ભણવા જવાનું એ નિશાળમાં આવ્યો છો તું નાવા આવ્યો છો આ બધાને એક હરખા જ હોય કપડા આ તો પણ પ્રેમથી સમજાવો ને વાતમાં મારો હું એ ગોકુળિયા હાલો જા મસ્કા તું નાવા જા. એ ગોકુળિયા બહુ મારતો નહીં નકર વહી જાય છે. હજી આપણે ત્રણ ગોતવાના છે મસ્કા રેખા. હા ઈ વાત આ છે કે કશે લગાશે ને કે ભવિષ્યવાણી ખોટી પડશે એ ગોકુળિયા હા હજી ત્રણ ગોતવાના છે. ઓ ત્રણ છોકરા ગોતવાના છે. હા ભાઈ કાકા છે ગોતી નાખશું આમ હા ભાઈ તું પાછો નાઈ નાખજે હો. હા ભાઈ હું નાઈ નાખી હા. એ કાકા છે ઓલો મસ્કો ના ઈ જવો તો તમે આ છે ને નાક કપાવ્યું છે નાતાય નથી આવડતું એમ એ ગોકુળિયા જાતો એને કેતો જાતો ડોલથી નો નાવાનું હોય એમ. એને કઈ માર ને ધૂપકો હા કા ધક્કો મારીને ઉઈએ જા. હા ના કાંઈ ધક્કો નથી મારવો આપણે માણસો ગોતી પછી મારે નાવું છે હા હા હાલો હે બર જાણી જવા બર ભરાણી એ છોકરાઓ તું નાવા આવ્યા? હવે નાવા ટાઈમ હોય ને એટલું કઈ પાણી ભરવા આવ્યો હોય? અરે એમ નથી કહેતો તો ટિકિટ લઈને આવ્યા નાવા ટિકિટ લઈને આવ્યો હોય તો જ ગડવા દીધા હોય ને કે થોડા ગડવા દે એમને. હા કાકા છે એ ટિકિટના પૈસા એમ આપી દીધું તો અમારા ભાઈનું નાશો તમે. હે હા ટિકિટના પૈસા તમે આપો તો નહીં નાખશું. હા તો જો બપોરે જમવાનું બરોબર બધી સુવિધા મળી જાય આખો દી અમારા નામનું નાવાનું તમારે આવીને બરોબર હા તે કાંઈ વાંધો નહીં. તમારી રેખા કોઈ માણા ને ભગવાન રેખા. હવે પૈસા રૂમમાં પડ્યા છે કાકા છે એ ગોકુળિયા એ પૈસા આપી દઈશું 500 ટિકિટના. હા પૈસા આપી દીધો. હા અમારા ભાઈનું નામ જાવ. હા વાંધો. આ શું કરો છો હવા પૂરી છે. હવે મશીન થી હવા પૂરવાનું હોય તો આ મોટે મોટે હવા પૂરવા મીને એવું છે ને બીજું આપશે તમને જાવ હવા પૂરેલું નાવા મળો ધુબાકા મારો જાવ. હાલો હા એક ગોતવા જો. ગોકુળિયા આ એક જડી જો. હે કાકા છે દુખિયાનો ડેલી જડી ગયો હો જગા એને. હા એ ભાઈ જવો મસ્તી હું તો બાકી લીલા લેટ તો એને હોય એવું લાગે આવાની જ જવું ના હો ભાઈ હા ટાઢા પાણી મને ને હો મારે એટલે છે 500 રૂપિયાની ટિકિટ લીધી નાવા નથી જતો આમ જો નાવાના પૈસા એમી આપી દઈશું તમ તારે તું ના નિરાતે હો ના હો ભાઈ 500 રૂપિયાની ટિકિટ હું રોજ હું આવું ગોકુળિયા હું આવી તો રોજ કેમ નાવું નથી તમારે? આ ટાઢા પાણી એવું નથી થતો ભાઈ હવે એને આટો તને આપણે હું આ ગરમ પાણી કરવાનું હોય બેઠ બેઠા એ અમારા નામનું નાઈ નાખો ને એક ધુબાકો મારી લઉં છે. હા ના હો ભાઈ આમ જો જમવાનો ખર્ચો એમ આપી દઈશું. હા બરોબર જમવાનું તમે કહેતા હોય તો થોડુંક નાઈ નથી તો કાંઈ વાંધો નહીં જાઓ જાઓ ટિકિટના પૈસા એમ આપી દઈશું તમને. વાંધો નહીં, હું નાવ. હા હા ગજબનો માણસ કહેવાય 500 રૂપિયા દઈને અહીંયા હું આવતો છે એ ગોકુળિયા આપણે ગરીબની સેવા કરી ગોકુળિયા. એ વાત સાચી હો કાકા છે બધા થઈ રહ્યા હવે તું ના હાલ એટલે હા તો નકર હું એક બાકી રહી જાય તો તમારી ઓલું પૂરું નહીં થાય બરોબર ને હાથ જોવરાય હોય હાલો હાલો. હું નાખું
એટલે મને કેમ ધક્કો માર્યો તો તમને કાઢું લાગે ને તો કઈ ભાઈ આપણે તમે ના આવો છો કાઢું લાગતો હોય તો તમારે લઈ લેવાય તમારે ધક્કો કેમ માર્યો માર્યો કોને હે ભાઈ અરે હવે મારે નાવું જ નથી મને ડૂબાડતો છો ઓય તે હાથ કેમ ઉપાડ્યો હું કે તારા પૈસા લેવા નથી આવ્યો હવે આ હું તો પગે ઉપાડીશ લે ઉપાડ્યો તો લે નહીં પગ ઉપાડ્યો એક પગ ઉપાડ્યો બરે હું બે પગ ઉપાડું જો બે પગ ઉપાડ્યા તો ઉભો રે હું બે પગ ઉપાડું લે મેં બે પગ ઉપાડ્યા મારી કોપી કરે હવે છે ને મારે નાવું જ નથી હું તો જો ભાગ્યો ઘરે એ ગોકુળભાઈ હું ઘરે જાઉં એ ઉભા રહે તો હા યાર હું કરવા માથાકૂટ કરે છો પણ ગોકુળભાઈ એ ખબર પટ્ટી હું ખાઈને આવતો હતો બરોબર તો આ ભાઈ એટલે જ બેઠા હતા ઈ કે મને ટાઢું પાણી લાગે ઈ કે મને ડુબાડ્યો છું લેવા હા યા બસકા નાવ આવ્યો તો ના ને ભાઈ બાધા હું છું હું ઈ જ કહું છું આ ભાઈને નાવ આવ્યો તો નાવ ને ટાઢું પાણી હું ભૂલ્યો કરો છો હા જાવજો હાલો જાવજો એમ આને સમજાજો જો તમે હા હા એ આપણા માણસો છે એના શાળા ન કરતો બરોબર ભાઈ કેમ એ ઉભા રહે તો ઉભો રે કાકા છે હવે નાવાનું ચાલુ કરી દઉં હાલ કોકરિયા નાવા મળ્યા બે ધુબાકો મારી હાલ એ કાકા છે આ તો અહીંયા હું તો એ ગોકુળા તો એને પીછી ભીજાઈ ગયો તો ત્યારે અહીંયા થઈ ગયો તો એ કાકા છે મને તો એવું લાગે ગયા જન્મમાં છે ને ઊંઘતો નહીં હોય કે આ જન્મમાં એટલું ઊંઘે જ છે એને ભીજાઈ નાવા મોકલે ને તો પાણી એટલે હાલી જાય તોય ઊંઘ આવી જાય બાકી કહેવો પડે હો ઊંઘણથી એ ભાઈ ઉભા થા ભાઈ ઉભા થા તારે નાવા જવાનું છે પેલા ભાઈ હું અહીંયા ઘૂમવા આવ્યો તમને ખબર તો છે તે પણ રાતમાં થોડું ઊંઘી જવાનું હોય પાણીમાં હું બેઠ બેઠો બસ આમાં શીશની તરતો હોય તો સારું નહીં હાલો એ કાકા છે કામ હાલો ઓય બાપા માછલી એ ગગા શેઠને જઈને કેવું પડશે આ કોણ હૂતો અહીંયા એ ગોકુળિયા આ તો ઓલો જ છે હુઈ જાય ઈ જ થી. ઘડી કાંઈ નાઇટમાં હૂતો હોય ઘડી કાંઈ પાણીમાં હુવે એ ઊભો થા લા ઠીકલી કરતો તો હુઈ ગયો હા હું ના મળું તો ધાવા માંડી હું નાવા આવ્યો કે હું આવ્યો ઈ નથી ખબર પડતી એ કાકા છે પહેલી પહેલી માણસો જોયા પાણીમાં હૂતા હોય હાલો હાલા એ કાકા છે હવે કઈ ખાવાનું કરો હો એ ગોકુળિયા કેન્ટીન તો ખુલવા દે પછી તને ખાવા લઈ જાવ તો કેટલી વાર પાણીમાં પડ્યા રેવી ને તો ભૂખ લાગી ગઈ આ તો ઓલા બે પાસ લાય છે ને પાછા હા હું એક ઘડીક અહીંયા હું તો ખાન પછી સીધા પાછો હું નાવા વયો જાવ હા આ તો ઘડીક હું એ લા હું પાછો આવ્યો તું ઓય ગોકુળભાઈ માંડ માંડ મેં મારો જીવ બસાયો કેમ? હમણાં મારો શિકાર થઈ જાત શિકાર હા એ જંગલમાંથી હાવજ દીપડા ને ઈ બધા નાવા આવ્યા છે વોટર પાર્કમાં એ ગોકુળિયા હરખું પૂછ તો ખરા ઈ થોડા અહીંયા આવ્યા હોય કેમ શિકાર થઈ જાય ભાઈ તારો એ ગગા શેઠ આમ જો ઓલા ખાડામાં હું નડતો હતો ને ત્યાં બોલો બે મોટી જબર માછલી હતી હે પાળેલી હશે કાકા છે તો હા હા પાડેલી છે બસકા હા ઈ કાઈ ન કરે હું ન કરે મોટા મોટા દાંત હતા મારી કરતા મોટી માછલી હતી મને ખાઈ જ જાવ નથી પેલા હું છે ને સટકીને ભાગી ગયો ત્યાં એ હાલ તો બતાય તો હાલો હાલો આવડી હાલો મોટી માછલી આવડી આવડી તો જોઈ બધે રાખે ઈ. હાલ હાલો હાલો બતાવું ક્યાં છે હા જો હે ગગા શેઠ જો અમે બે માછલી રહી એ હું છે માછલી જો તો કેવડી મોટી છે ખાઈ જાય ને મને લા ઈ સ્ટીકર સોંટાડેલા છે લાદી 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 શો પીસ તો એ કવડે નહીં અત્યારે હું કરી દઉં તો થાય ઈ થોડી કરે મને એમ કે કવડી જાત મને ઠા મારા હા લાવો બધા જય માતાજી મિત્રો
તો આજ રોજ અમે આવ્યા છીએ જય માતાજી વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં. તો અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો. અહીંનું એડ્રેસ આપશે ગગા છે. મવા રાજુલાની વચ્ચે માઢિયા રોડ આવેલો છે, ત્યાં જય માતાજી વોટર પાર્ક આવેલો છે. ખૂબ એન્જોય કર્યો એમ. હા ભાઈ. ખૂબ ધમાલ કરો, ખૂબ મજા આવશે. એક ફેરી અવશ્ય મુલાકાત લ્યો જય માતાજી વોટર પાર્ક રિસોર્ટની.